વાત કરીશું વિકૃતિ. બરાબર છે. વિકૃતિ કોને કહેવાય? જેને ઇંગ્લિશમાં કહીશું આપણે મ્યુટેશન, રાઈટ? વિકૃતિ જે છે ખરેખર એનું મીનિંગ થાય છે કે જનીન બંધારણમાં આવતો ફેરફાર. જનીન બંધારણમાં જે ફેરફાર આવે છે એને આપણે કહીશું વિકૃતિ. જે પણ જનીન બંધારણ જે છે આપણને ખબર છે કે જનીનો જે છે એ રંગસૂત્ર પર ગોઠવાયેલા છે, રાઈટ? રંગસૂત્રો ક્યાં છે? તો કે કોષ કેન્દ્રની અંદર છે. કોઈ કારણસર આ રંગસૂત્રમાં અથવા તો જનીનની અંદર કોઈ ખામી સર્જાય છે અથવા કોઈ બદલાવ આવે છે, તેને પરિણામે વિકૃતિ સર્જાય છે. અહીંયા જોઈ લઈએ, જનીન બંધારણમાં ફેરફાર જે છે એ બે પ્રકારનો હોઈ શકે, રાઈટ? એક આવશે ભૌતિક ફેરફાર અને બીજો આવશે એનો રાસાયણિક ફેરફાર. ઓકે, આ બે ફેરફાર જે છે એ ભૌતિક પણ હોઈ શકે અને રાસાયણિક પણ હોઈ શકે. ભૌતિક ફેરફારને કારણે જે તે જનીન વિકૃત પામ્યું છે, ઓકે, જે તે જનીન વિકૃત પામ્યું છે તેને કારણે જે વસ્તુ બનવાની છે એની ભૌતિક સ્થિતિમાં ફેરફાર જોવા મળશે, રાઈટ? જેમ કે વાત કરીએ કે આપણે આગળ શીખી ગયા હતા કે સિકલ સેલ એનિમિયા જે છે એમાં જે જનીન બંધારણ જે GAG હતું તેને અનુરૂપ જે કોડોન જે હતો, GAG જે કોડોન હતો તેને અનુરૂપ mRNA પર શું બનશે? C. અહીંયા જોઈ લઈશું કે અહીંયા છઠ્ઠો ક્રમ સિકલ સેલ એનિમિયામાં આપણે વાત કરી હતી કે સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ જે છે એમાં છઠ્ઠા ક્રમનું જે જે કોડોન જે છે એ ખરેખર હતો નોર્મલ કન્ડિશનમાં GAG, રાઈટ? એને અનુરૂપ mRNA જે છે પ્રોટીનના અણુની રચના કરશે, બરાબર છે? તો પ્રોટીનના અણુ માટે mRNA સામે અહીંયા આગળ CTC આ પ્રમાણેનું જોડાવું જોઈએ. પરંતુ કે ખામી આવવાને કારણે આ A અને T જે છે એ બદલાઈ જાય છે, એટલે કે ઉલટાઈ જાય છે. પરિણામે અહીંયા આપણને એમ મળતું હતું ગ્લુટામિક એસિડ ખામી સર્જાવાથી આપણને મળશે વેલાઇન, એટલે કે આપણને ભૌતિક ફેરફાર જોવા મળે છે, રાઈટ? અને કેટલાક ફેરફારો એવા છે કે જે રાસાયણિક છે જેને પરિણામે ઘણી બધી અસરો શરીરની અંદર જોવા મળે છે. આ વિકૃતિને કારણે કેન્સરના કોષો જે છે કે જેની ભૌતિક સ્થિતિ બદલાય છે એ લખી શકાય. ઉદાહરણમાં લખી શકાય કે વિકૃતિમાં આવશે કેન્સરના કોષો, કેન્સરના કોષો, રાઈટ? એમાં શું થશે? તો કે વિકૃતિ સર્જાવાને કારણે જે કોષના વિભાજનની પ્રક્રિયા જે છે તે અનિયમિત બને છે અને મોટી સંખ્યામાં શું પામે છે? કોષો સતત વિભાજન પામ્યા કરે છે અને કોષનો મોટો જથ્થો સર્જાય છે જે કેવો હોય છે? શું કહેવાય? આપણા નિયંત્રણ હેઠળ હોતો નથી, જેને આપણે કેન્સરના કોષો કહીએ છીએ, બરાબર? આમ વિકૃતિ જે છે જનીન બંધારણમાં ફેરફાર થાય છે. આ ફેરફાર ભૌતિક પણ હોઈ શકે અથવા તો રાસાયણિક પણ હોઈ શકે, જેને આપણે વિકૃતિ તરીકે ઓળખાઈશું. અહીંયા લખી શકાય કે વિકૃતિ જેને કારણે થાય છે, વિકૃતિ સર્જાવા માટેના કારકો, બરાબર છે? કારકો જે જવાબદાર છે, વિકૃતિ માટે જે કારકો જવાબદાર છે તેને આપણે કહીશું મ્યુટાજન. તેને આપણે કહીશું મ્યુટાજન, એટલે કે એક પ્રકારના જનીનો જે છે કે જેને કારણે આવી વિકૃતિ સર્જાય છે જેને આપણે મ્યુટાજન તરીકે ઓળખીશું. લખવાનું વિકૃતિ એટલે કે શું આવશે? જનીન બંધારણમાં થતો ફેરફાર. આ ફેરફાર ભૌતિક પણ હોઈ શકે છે અથવા તો રાસાયણિક પણ હોઈ શકે છે. વિકૃતિ માટે જવાબદાર કારકો જે છે તેને આપણે મ્યુટાજન તરીકે ઓળખીએ છીએ. આ વિકૃતિ જે છે મુખ્યત્વે બે પ્રકારની હોઈ શકે. એક તો રંગસૂત્રીય હોઈ શકે, એટલે કે આખા રંગસૂત્ર પર જોવા મળશે, રાઈટ? અથવા તો જનીનીય હોઈ શકે, એટલે કે જે તે જનીન પૂરતી જોવા મળશે, બરાબર છે? અહીંયા જોઈ લઈએ પહેલા કે રંગસૂત્રીય જે વિકૃતિ જે છે તમને કીધું કે વિકૃતિ બે પ્રકારની હોઈ શકે. રંગસૂત્રીય હોઈ શકે એટલે કે આખું જે રંગસૂત્ર જે છે એ ખામીયુક્ત બને. સ્વાભાવિક છે રંગસૂત્ર ખામીયુક્ત બનશે જેને કારણે તેની ઉપર આપેલા તમામ જનીનો જે છે તે પણ કેવા બનશે? ખામીયુક્ત બનશે, રાઈટ? જનીનીય વિકૃતિ જે છે એ કેવી છે? તો કેવી હોઈ શકે? કોઈ પર્ટિક્યુલર રંગસૂત્રમાંનું કોઈ પર્ટિક્યુલર જનીન જ ખામીયુક્ત બને છે.
બધા જનીનો ખામીયુક્ત બનતા નથી, એને કહીશું આપણે જનીનીય વિકૃતિ. જોઈએ પછી આગળના વિશે. હવે અહીંયા જોઈ લઈએ રંગસૂત્રીય જે વિકૃતિ જે છે એને બે ભાગમાં આપણે વહેંચી શકીશું. સંખ્યાકીય કે જેમાં રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર જોવા મળશે, રાઈટ, અને બીજો આવશે રચનાકીય એટલે કે રંગસૂત્રોની રચનામાં ફેરફાર જોવા મળે છે. પહેલા જોઈ લઈશું સંખ્યાકીય ફેરફાર જે છે એ બે પ્રકારના હોઈ શકે. એક તો આવશે યુપ્લોઇડી અને બીજો આવશે એન્યુપ્લોઇડી. હવે સામાન્ય ભાષામાં એક વાત કરવામાં આવે કે કોઈ પણ રંગસૂત્ર હોય એ હંમેશા 2n સ્વરૂપે, જે તેમાં કોષમાં 2n સ્વરૂપે, એ મનુષ્યમાં n બરાબર શું આવશે 23 આવશે, એટલે 2 * 23 = 46 હશે, રાઈટ. આ સામાન્ય કન્ડિશન છે, બરાબર, આ નોર્મલ કન્ડિશન છે. એટલે હવે શું છે યુપ્લોઇડી. યુપ્લોઇડીમાં શું હશે કે ઓછું બનવું, એટલે શું હશે યુપ્લોઇડી જે છે એની અંદર શું હશે, આ જે ગુણાંક જે છે જે તે કોષમાં 2n હોવું જોઈએ એના બદલામાં કેટલીક વાર એકલું n પણ જોવા મળશે વિકૃતિ આવવાને કારણે, અથવા તો કેટલીક વાર 3n સ્વરૂપે પણ હોઈ શકે છે, અથવા તો 4n સ્વરૂપે પણ હોઈ શકે છે. ટૂંકમાં આ બધું જે છે એ વિકૃતિ ગણાય. નોર્મલ કન્ડિશનમાં આપણે 2n સ્વરૂપ હોવું જોઈએ રંગસૂત્રોનું બંધારણ, પરંતુ ક્યારેક n જોવા મળે છે, ક્યારેક 3n જોવા મળે છે, ક્યારેક 4n જોવા મળે છે. યુપ્લોઇડી જે છે આ થઈ ગઈ આપણી નોર્મલ કન્ડિશન, બરાબર. એમાં બે પ્રકાર આપી શકાય. મોનોપ્લોઇડી તો કે જે 2n છે એ ઘટીને મોનો એટલે કે મોનો એટલે એક, મોનો એટલે એક જોવા મળશે, એટલે કે એમાં n જેટલું રંગસૂત્રનું બંધારણ જોવા મળે છે. સપોઝ મનુષ્યની વાત કરવામાં આવે તો કે જે તે કોષમાં 46 રંગસૂત્રો હોવા જોઈએ, પરંતુ અહીંયા માત્ર ને માત્ર 23 રંગસૂત્રો જોવા મળશે, જેને પરિણામે ખામીયુક્ત બનશે. ઓકે. પછી પોલીપ્લોઇડી તો કે 2n છે, n થી 3 ગણું 3n પણ બને છે, 4n પણ બને છે, એટલે કે 46 તો હશે, બીજા 23 એડ થાય છે, એટલે જે તે આપણું રંગસૂત્ર જે છે, જે તે કોષ જે છે એ કેવો બને છે, વિકૃત બને છે. ટૂંકમાં અહીંયા જે છે યુપ્લોઇડીની અંદર જે રંગસૂત્રનું બંધારણ જે સામાન્ય પરિસ્થિતિમાં 2n જેટલું હોવું જોઈએ, જે કેવું બને છે, ક્યારેક ક્યારેક મોનોપ્લોઇડી એટલે કે n પ્રકારનું બને છે, અને ક્યારેક ક્યારેક પોલીપ્લોઇડી એટલે કે 3n અથવા 4n પ્રકારનું બને છે, રાઈટ. જેને કારણે આપણને ઘણા બધા રોગો જોવા મળે છે. એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. નેક્સ્ટ જોઈશું એન્યુપ્લોઇડી. સામાન્ય 2n છે, રાઈટ. એમાં શું જોવા મળશે, હાઇપો. હાઇપો એટલે ઘટશે, હાઇપો એટલે ઘટશે. અહીંયા શું છે n ના ગુણનમાં થાય છે, n 2n 3n 4n. આમાં શું છે n ના ગુણનમાં નહીં થાય, પરંતુ શું હશે, સંખ્યા ઇન્ડિવિડ્યુઅલ સંખ્યા બદલાશે, રાઈટ. સામાન્યમાં શું હોવું જોઈએ, 2n જેટલું બંધારણ હોવું જોઈએ. આની અંદર n ના ગુણનમાં બદલાવ આવે છે, કાં તો n રહેશે, અથવા 2n તો નોર્મલ છે, અથવા 3n બનશે, અથવા 4n બનશે. આમાં શું જોવા મળશે, 2n જે છે જે દ્વિકીય રચના છે એમાંથી શું બનશે, એકાદ બે અલગ પડશે. જોઈએ તો કે હાઇપોપ્લોઇડી જે છે એમાં એનું બંધારણ જે છે અહીંયા નોર્મલ 2n હોવું જોઈએ, અને અહીંયા બનશે 2n - 1. મનુષ્યમાં વાત કરીએ તો અહીંયા શું આવશે કે 46 તો હોવું જોઈએ, -1 કરીએ તો આપણે જે તે કોષની અંદર 45 રંગસૂત્ર જોવા મળશે, જે પણ કેવું છે આપણા માટે વિકૃતિ ગણાશે. સમજણ પડી? અહીંયા n બરાબર આપણે શું મૂકીશું, અહીંયા મૂકીશું 2 * 23. યાદ રાખો, અહીંયા n બરાબર 23 લીધા છે, અહીંયા 46 હશે, -1 = 45 થયા. આ થઈ ગઈ મોનોસોમી, એટલે કે એક રંગસૂત્ર ઓછું છે. મોનો એટલે એક રંગસૂત્ર ઓછું છે. નલીસોમી, નલી એટલે નલ એટલે ડંખ કઈ જ નહીં. તો અહીંયા શું હશે, 2n એટલે અહીંયા શું હશે, 2n તો મૂકીશું આપણે અહીંયા, એટલે કે 46 - 2. ઓકે. શું બનશે, આખું બનશે આપણું 44, એટલે કે આખી એક પેર જ ગેપ થઈ જાય છે, આખી એક જોડ ખાલી થશે. સમજણ પડી? 44 એટલે શું કહેવાશે, 22 કહેવાશે, 22n કહેવાશે. સમજણ પડી કે નહીં પડી? અહીંયા શું કહેવા માંગે છે, 2n - 2. અહીંયા 46 - 2 મૂકું તો શું મળશે આપણને, 44 મળશે. તે પણ શું બનશે, જે તે કોષ કેવો બનશે, વિકૃત બનશે, કે જે અલગ અલગ રોગ માટે જવાબદાર હોઈ શકે છે. આ થઈ ગયું હાઇપો. હાઇપો એટલે કે ઘટાડો થાય છે,
જે જોડ છે એની સંખ્યા રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો થાય છે. અહીંયા સમજો કે યુપ્લોઇડી જે છે એમાં ગુણન થાય છે, n ની સંખ્યામાં ગુણન થાય છે. અહીંયા ખાલી માત્ર રંગસૂત્રોની ઇન્ડિવિડ્યુઅલ સંખ્યાઓ બદલાય છે. અહીં 2n-1, ઓકે, અહીં 2n-2. અહીંયા વાત કરીએ હાઇપર એટલે વધશે. હવે એટલે 2n+1 કરું અહીંયા આગળ તો શું બનશે? 46+1 કરું તો બનશે 47. હોવી જોઈએ કેટલી? 46. પણ જે તે કોષમાં 47 હશે તે પણ કેવી છે? વિકૃત હશે. અહીંયા શું હશે? ટેટ્રાસોમીમાં શું આવશે? તો કે +2 સૂત્ર છે એટલે 46+2 એટલે આપણે જે તે મળશે 48 રંગસૂત્ર મળશે. તે પણ કેવા છે? ખામીયુક્ત બનશે. ટૂંકમાં નોર્મલ કન્ડિશનમાં 2n જેટલું બંધારણ હોવું જોઈએ, પરંતુ આપણે અહીંયા આગળ કોઈ જનીનમાં વિકૃતિ આવે છે અથવા રંગસૂત્રમાં વિકૃતિ, અહીંયા રંગસૂત્ર વાત કરી છે, રંગસૂત્રની સંખ્યામાં વિકૃતિ આવે છે, પરિણામે આપણને અલગ અલગ પ્રકારનું જે કોષોમાં જે છે રંગસૂત્રની સંખ્યા જોવા મળે છે. ફરી વિકૃતિ બે પ્રકારો એના, રંગસૂત્રીય, જનીનીય. રંગસૂત્રમાં વાત કરીએ સંખ્યાકીય ફેરફાર જોવા મળશે અને રચનાકીય. સંખ્યાકીયમાં જે છે સંખ્યા નોર્મલ 2n જેટલી હોવી જોઈએ. એને આધારે બે, તો કે યુપ્લોઇડી કે જેમાં ગુણનમાં વધશે, n ના ગુણનમાં વધશે, રાઈટ, એટલે કે n 2n છે તો ક્યારેક ક્યારેક જોવા મળશે n જોવા મળશે એટલે કે ઘટશે, ક્યારેક 3n 4n તો કહીશું આપણે પોલીપ્લોઇડી. પ્લોઇડી એટલે ઘણા બધા, મોનો એટલે એક, રાઈટ, એટલે કે કહીશું આપણે મોનો એટલે એક. પોલીમાં શું આવશે? 2 થી વધુ, રાઈટ. પછી શું આવશે? એન્યુપ્લોઇડીમાં શું હશે કે જે તે રંગસૂત્રની સંખ્યામાં બદલાવો જોઈએ. 2n નોર્મલ છે, એમાં હાઇપો કન્ડિશન હોઈ શકે ને હાઇપર બી હોઈ શકે. હાઇપો છે એટલે ઘટાડો થવો જોઈએ. એમાં બે પ્રકારના ઘટાડા હોઈ શકે, એક તો મોનોસોમી પ્રકારનો હોઈ શકે અથવા તો નલિસોમી પ્રકારનો હોઈ શકે. મોનોસોમીમાં 2n-1 એટલે જે પણ રંગસૂત્ર મળશે આપણને 45 મળશે, અને નલિસોમીની વાત કરવામાં આવે જે તે રંગસૂત્ર મળશે આપણને 44 મળશે. ટૂંકમાં 46 એ નોર્મલ કન્ડિશન છે, ના વધવું જોઈએ ના ઘટવું જોઈએ. કંઈ પણ વધારો ઘટાડો થાય તો જે તે રોગો જવાબદાર બને છે, રાઈટ. એટલે કે નોર્મલ કન્ડિશનમાં રંગસૂત્રમાં 46 રંગસૂત્ર જે તે કોષમાં હાજર હોવા જોઈએ. હવે આગળ જોઈશું હાઇપરમાં શું હશે તો કે સંખ્યા વધે છે. અહીંયા આગળ 2n+1, 2n તો નોર્મલ કન્ડિશન છે એમાં પ્લસ થાય છે. હાઇપરમાં અહીંયા પ્લસ કરીશું, રાઈટ. હાઇપોમાં માઈનસ કર્યું છે. અહીંયા દેખો ધ્યાનથી, અહીંયા +1 એકવાર કરીશું તો 47 જોવા મળશે, જેને આપણે ટ્રાયસોમી કહીશું, રાઈટ. અહીંયા ટેટ્રાસોમી જોવા મળશે એટલે કે બે રંગસૂત્ર વિધ એક્સ્ટ્રા ઉમેરાશે. તે પણ શું થશે છે? ખામી થશે છે. તમને MCQ પૂછાય નલિસોમીનું બંધારણ શું આવશે? 2n-2. મોનોસોમી 2n-1. ટેટ્રાસોમી 2n+2. ટ્રાયસોમીમાં 2n+1. નોર્મલ કન્ડિશનમાં 2n. યુપ્લોઇડીમાં શું હશે? n ના ગુણનમાં એ વધે છે અથવા તો ઘટે છે. ટૂંકમાં અહીંયા જે છે સંખ્યાકીય ફેરફાર જે છે જેને આધારે ઘણા બધા રોગો થાય છે, રાઈટ. એટલે ટૂંકમાં વિકૃતિ જે છે આ સંખ્યાકીય ફેરફાર લિંગી રંગસૂત્રમાં પણ હોઈ શકે અથવા તો દૈહિક રંગસૂત્રમાં પણ ફેરફાર થાય છે, જેને પરિણામે વિવિધ પ્રકારના રોગો માટે તે જવાબદાર હોય છે. ઓકે, હવે રચનાકીય ફેરફારની વાત કરવામાં આવે. રચનાકીય તો કે આપણને ખબર છે તો કે જનીન જે છે એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે, રાઈટ. ઓકે, આ જનીનો જે છે એમાં શું કહેવાય? એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે, બરાબર. આ જે ક્રમ જે છે એ જે તે કોડોન એટલે કે એક પ્રકારનું સંકેત દ્વારા નિયંત્રિત હશે. સંકેત દ્વારા નિયંત્રિત છે, રાઈટ. સંકેતને આધારે જે તે જનીનોની ગોઠવણી થાય છે. હવે જોઈ લઈએ કે લોબ જે છે, સમજો કે આ સંકેત જે છે A B C D E F G H I આ પ્રમાણે લાઈનમાં ગોઠવાયા છે. આપણે એબીસી લઈએ છીએ જેથી આ જનીનનો ટુકડો જનીન જે છે આ પ્રમાણે ગોઠવાયા છે. આ લોબની જે રીત છે, લોબમાં શું થશે તો કે કોઈ ભાગ જે છે, સમજો કે આટલો ટુકડો કંઈક ખામીયુક્ત બને છે. સમજો લોબની અંદર આનો લોપ થાય છે એટલે કે ગાયબ. લોપ એટલે ગાયબ થાય છે. પરિણામે જે નવું મળશે આપણને એ બંધારણ કેવું મળશે તો કે A ડાયરેક્ટલી D E F G
અહીંયા બી અને સી જે ભાગ છે જનીનનો વિસ્તાર જે કોડન જે છે એ ગાયબ થઈ ગયો છે. ઓકે, એટલે કઈક બી અને સી જેના માટે જવાબદાર હશે તે વસ્તુ બનશે નહીં અને તે વિકૃત થશે. રાઈટ, આને કહીશું લોપ. ટુકડો કઈક છે, જનીનનો જે ટુકડો છે એ ગાયબ થવો, અને શું કહીશું? લોપ કહીશું. પછી બીજો છે દ્વિગુણન. દ્વિગુણનમાં શું હશે? સમજો કે બી સી છે, બી અને સી જે છે દ્વિગુણન એટલે ફરીથી બેવડાય છે, અહીંયા દ્વિગુણન પામે છે. તો નવી કન્ડિશન જે બનશે એમાં શું જોવા મળશે? શું જોવા મળશે? એ બી સી તો હશે જ, ફરીથી પાછું બી સી ડી ઈ એફ જી એચ આઈ આ પ્રમાણ જોવા મળશે. અહીંયા તમે જુઓ કે બી સી જે છે એ બેવડાય છે, દ્વિગુણન પામે છે, અને આપણે કહીશું દ્વિગુણન. લોકમાં શું હતું? જે તે ભાગ જનીનનો ટુકડો ગાયબ થતો હતો. દ્વિગુણનમાં જે તે ભાગ એ બેવડાય છે અથવા તો ગુણન પામે છે. રાઈટ, સ્થાનાંતરણમાં શું હશે? તો શું હશે કે સમજો કે આ બી અને સી જો ભાગ કોઈ છે, કોઈ કારણસર શું પામે છે? સ્થાનાંતરણ. એટલે એની ઈચ્છા નથી થતું કે અહીંયા નહીં બેસું, ચલો એ ઉઠીને અહીંયા બેસે છે લાસ્ટમાં. ઓકે, કોઈ કારણસર બી અને સી શું છે? સ્થાનાંતરણ પામે છે, પોતાનું સ્થાન બદલે છે. એટલે નવી કન્ડિશન જે મળશે એમાં શું જોવા મળશે આપણને? તો કે આ થઈ ગયું આપણું જનીનિક. ઓકે, અહીંયા જોઈશું આપણું એ ડાયરેક્ટલી આવશે ડી ઈ એફ જી એચ આઈ બી સી. ખ્યાલ આવ્યો? એ શું પામ્યા છે? સ્થાનાંતરણ પામ્યા છે. આની અંદર સ્થાનાંતરણ પામે છે, જે તે ટુકડો જે છે એ સ્થાનાંતરણ પામે છે અને પોતાનું સ્થાન બદલે છે. રાઈટ, અને ઉત્ક્રમણમાં શું હોય? ઉત્ક્રમણની અંદર શું પામે છે? તો કે આ ટુકડો જે છે એ શું પામે છે? તો કે ઉત્ક્રમણ એટલે કે જમ્પ કરે છે. એટલે ફરીથી જુઓ કે આ જનીન જે છે, સપોઝ જનીન આ પ્રમાણે શૃંખલા છે એની ડીએનએ શૃંખલા, કોઈ કારણસર આ પ્રમાણે લોકો બેવડાય છે એટલે કે આમ વળી જાય છે. રાઈટ, સપોઝ અહીંયા આગળ એ બી સી ડી છે અને અહીંથી ટર્ન લે છે. અહીંયા ધ્યાનથી જોઈશું આપણે ઉત્ક્રમણની અંદર શું હશે? જે તે જનીન જે છે, જેમ કે એ બી અને અહીંયા આવશે સી ડી ઈ એફ આ પ્રમાણે શું પામે છે? લૂપ બનાવે છે એટલે કે ઉત્ક્રમણ પામે છે. અને શું લખાશે? એ બી ઈ એફ સી ડી જે છે એ ઉત્ક્રમણ પામે છે. ટૂંકમાં અહીંયા જે છે રચનાકીય ફેરફાર જોવા મળે છે. તમારી બુકમાં આ વિશે ડિટેલમાં માહિતી નથી આપી, પણ આપણે સમજવું એને જરૂરી છે એટલે જ તમને લોકોને સમજાવ્યું. રાઈટ, ફરીથી જોઈ લઈશું કે વિકૃતિ જે છે જનીન બંધારણમાં થતો ફેરફાર છે, જે ભૌતિક પણ હોઈ શકે, રાસાયણિક પણ હોઈ શકે. ઉદાહરણમાં આવશે કેન્સરના કોષમાં જોવા મળતી વિકૃતિ. જે કારકો જવાબદાર છે વિકૃતિ માટે, જે કારકો જવાબદાર છે તેને આપણે મ્યુટેશન તરીકે ઓળખીશું. રાઈટ, પછી વિકૃતિના પ્રકારો રંગસૂત્રીય વિકૃતિ હોઈ શકે અથવા જનીનીય હોઈ શકે. રંગસૂત્રીય જે છે જે તે રંગસૂત્રમાં ફેરફાર જોવા મળશે, એનો સંખ્યાકીય ફેરફાર હોઈ શકે અથવા તો રચનાકીય ફેરફાર હોઈ શકે. સંખ્યાકીયમાં શું આવશે? યુપ્લોઇડી, તો કે તેમાં ગુણનમાં એનના ગુણનમાં વધશે, અને એન્યુપ્લોઇડીમાં શું હશે કે બે પ્રકારની હોઈ શકે, હાઇપો અને હાઇપર. હાઇપોમાં શું હશે? લેસ થશે, -1 -2. આમાં -1 છે, -2 છે. હાઇપરમાં +1 +2 થશે. રાઈટ, રચનાકીયમાં લોપ, દ્વિગુણન, સ્થાનાંતરણ, ઉત્ક્રમણ. લોપની અંદર જે તે ટુકડો ગાયબ થઈ જાય છે, દ્વિગુણનમાં જે તે ભાગ ફરીથી ગુણન પામે છે, સ્થાનાંતરણમાં સ્થાન બદલે છે, ઉત્ક્રમણમાં શું પામે છે? તે લૂપ બનાવીને પોતાનું સ્થાન ચેન્જ કરાવે એટલે કે ઉત્ક્રમણ કરે છે. ટૂંકમાં થઈ ગયું રંગસૂત્રીય રચનાકીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈશું જનીનીય ફેરફાર જે છે, વિકૃતિ જે છે એના વિશે આપણે વાત કરીશું. આ પોઈન્ટ મ્યુટેશન જે છે એક જોઈ લઈશું. તમારે ખાલી સમજૂતી ખાલી 3 પ્રકારો છે, 1 2 અને 3. પોઈન્ટ મ્યુટેશન જે છે તેનું ઉદાહરણ છે, તમને પૂછાય પોઈન્ટ મ્યુટેશન જે છે એનું ઉદાહરણ આવશે આપણું સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા આપણે આગળ વાત કરી છે કે સિકલ સેલ એનિમિયા જે છે એમાં છઠ્ઠા ક્રમનું જે કોડ જે છે CTG જે છે એમાં શું જોવા મળશે? T ના સ્થાને A ગોઠવાય છે. રાઈટ, અને જે ગ્લુટામિક એસિડ બનવું જોઈએ પરિણામે શું બને છે? વેલાઇન બને છે. અને સિકલ સેલ એનિમિયામાં જે રક્તકોષો જે રક્તકણો બને છે એ કેવા બને છે?
દાંતાડા આકારના બને છે એના વિશે ઓલરેડી આપણે આગળ વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છે. એકવાર એને રિફર કરી લેજો. ટૂંકમાં પોઈન્ટ મ્યુટેશનમાં શું છે, ખાલી માત્ર પોઈન્ટ શું હતું અહીંયા કે G T G આ બંધારણ હતું અને અહીંયા બનશે C A C. સપોઝ આટલો જ ખાલી ફેરફાર પોઈન્ટ જસ્ટ ડોટ જેટલો જસ્ટ ડોટ પોઈન્ટ મ્યુટેશન થાય છે, એટલે કે માત્ર ટપકા સ્વરૂપે જ ખાલી જનીનોની અદલા બદલી થાય છે. એને આપણે કહીશું પોઈન્ટ મ્યુટેશન. ઇન્વર્ઝન, ફ્રેમ શિફ્ટ તમારા અભ્યાસક્રમમાં નથી. ટૂંકમાં અહીંયા જે છે વિકૃતિ જે છે એના વિશે ટોટલી માહિતી મળી ચૂકી છે. હવે આપણે અલગ અલગ વિકૃતિને કારણે જે રોગો જોયા થાય છે લિંગી રંગસૂત્રમાં એ જ પ્રમાણે દૈહિકમાં એના વિશે આપણે વાત કરીશું. લિંગી અને દૈહિક અનિયમિતતાના ઉદાહરણો આપણે આગળ જોઈ ગયા છે કે વિકૃતિ જે આવી છે રંગસૂત્રમાં એમાં સંખ્યાકીય ફેરફારને આધારે કઈ કઈ ખામી હોઈ શકે. આપણને બધાને ખબર છે કે મનુષ્યની અંદર 1 જોડ લિંગી રંગસૂત્ર આવેલા છે અને 22 જોડ દૈહિક રંગસૂત્ર આવેલા છે. બરાબર છે. આ 1 જોડ રંગસૂત્ર જે છે એટલે કે જો એમાં ખામી સર્જાય, એમાં વિકૃતિ આવે, 1 જોડ લિંગીમાં વિકૃતિ જે આવે તેને આપણે જે છે એ વારસાગત ઉતરી આવે છે. વારસાગત ઉતરી આવે છે એટલે કે વારસામાં જોવા મળશે. કેમ? કારણ કે લિંગી કોષો જે છે એની અંદર રંગસૂત્રમાં ખામી છે જે પેઢી દર પેઢી આનુવંશિક રીતે વારસામાં ઉતરી આવશે. રાઈટ. જ્યારે દૈહિક ખામી જે છે તે વિકૃતિ જે છે એની તે વારસાગત હોતી નથી. તે જે તે પેઢી પૂરતી જ કેવી હોય છે? મર્યાદિત હોય છે. બરાબર. કારણ કે તે દૈહિક કોષોમાં વિકૃતિ છે, લિંગી કોષોમાં વિકૃતિ હોતી નથી. આ લિંગી કોષોની વાત કરવામાં આવે તો કે બંને કોષોમાં વાત કરવામાં આવે કેટલાક કિસ્સામાં ટેટ્રાસોમી જોવા મળે છે, એટલે કે એક રંગસૂત્ર વધી જાય છે. એક રંગસૂત્ર વધી જાય છે. આપણે ખબર છે કે 2n+1 રાઈટ. કેટલા કિસ્સામાં અહીંયા આવશે 2n+2. અહીંયા બે રંગસૂત્ર વધી જાય છે. કેટલાક કિસ્સામાં ટ્રાયસોમી જોવા મળે છે જેમાં એક રંગસૂત્ર વધી જાય છે. ખબર છે? 2n+1. ઓકે. હવે જોઈએ કે ભાઈ લિંગી જે ખામીઓ જે છે, લિંગી રંગસૂત્રની ખામી જે છે એમાં ઘણા બધા રોગો જવાબદાર છે. એક તો આવશે ટર્નર સિન્ડ્રોમ. ઓકે. પછી આવશે ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ. ઓકે. અને આ જે છે આ ટર્નર સિન્ડ્રોમ જે છે જેની અંદર જે ખરેખર માદામાં જોવા મળે છે. ટર્નર સિન્ડ્રોમ જે છે એ માદામાં જોવા મળે છે. આપણને ખબર છે કે માદાનું લિંગી રંગસૂત્રમાં XX પ્રકારનું બંધારણ હોવું જોઈએ. કઈ કન્ડિશનમાં? સામાન્ય પરિસ્થિતિમાં. પરંતુ આ પ્રકારના રોગ માટે જે એક રંગસૂત્ર જે છે એ ઓછું હોય છે. રાઈટ. અહીંયા શું જોવા મળશે? એક રંગસૂત્ર ઓછું જોવા મળશે જેને આપણે કહીશું મોનોસોમી. બરાબર. એમાં શું થશે કે 2n-1 જોવા મળશે. રાઈટ. એટલે કે આ મોનોસોમી કોની છે? તો કે 23મી જોડની 23મી જોડ એટલે કઈ હશે? આપણી લિંગી રંગસૂત્રની જોડ હશે. 23મી જોડની મોનોસોમીને કારણે ટર્નર સિન્ડ્રોમ જોવા મળે છે જે માદામાં જોવા મળે છે. ખરેખર XX બંધારણ હોવું જોઈએ પરંતુ X0 બંધારણ ધરાવે છે. એના લક્ષણ વિશે આપણે આગળ વાત કરીશું. આ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જે છે તે નરમાં જોવા મળે છે. રાઈટ. એની અંદર શું હોવું જોઈએ કે નરની અંદર બંધારણ સામાન્યમાં XY હોવું જોઈએ, પરંતુ એની અંદર શું જોવા મળશે? ટ્રાયસોમી જોવા મળે છે. ટ્રાયસોમી જોવા મળે છે. પરિણામે વધારાનું એક X રંગસૂત્ર એડ થઈ જાય છે. એટલે અહીંયા બંધારણ શું બનશે? 2n+1. અહીંયા 1 તરીકે X રંગસૂત્ર જે છે
વધારે પ્રમાણમાં એડ થઈ જાય છે. અહીં લખી શકાય કે ટ્રાયસોમી છે 23મી જોડની. ઓકે, અને શું કહીશું આ કઈ જોડ છે? આ લિંગી રંગસૂત્ર છે. પછી એક બીજો છે એને કહીશું આપણે સુપર ફિમેલ, જે તમારા કોર્સમાં નથી પણ સમજી લો સુપર ફિમેલ. એ જોવા મળશે માદામાં, રાઈટ, કે જેની અંદર ખરેખર બંધારણ હોવું જોઈએ XX પ્રકારનું, જેની અંદર ટેટ્રાસોમી જોવા મળે છે. ટેટ્રાસોમી જોવા મળે છે. પરિણામે આપણને 2n+2 એટલે કે ઓલરેડી 2x તો હતા, બીજા 2x એમ 4x રંગસૂત્રો ભેગા થાય છે. અને એની માટે અલગ અલગ પ્રકારના લક્ષણો જે છે તમારે પ્રેક્ટિકલમાં એના વિશે વાત કરવાની છે. ટૂંકમાં અહીંયા જોઈએ કે લિંગી રંગસૂત્રની જે ખામી જે છે એમાં ટર્નર સિન્ડ્રોમ કે જેની અંદર X0 બંધારણ ધરાવે છે, ક્લાઇનફેલ્ટરમાં XXY, સુપર ફિમેલમાં 4x. ઓકે, આ પણ 23મી જોડની લિંગી રંગસૂત્રની શું કહીશું આપણે? ટેટ્રાસોમી. ફરીથી 23મી જોડ અને લિંગી જોડનું ઉદાહરણ છે. અહીંયા મોનોસોમી જોવા મળશે, અહીંયા ટ્રાયસોમી જોવા મળે છે અને અહીંયા ટેટ્રાસોમી. આ મોનોસોમી શું કહેવાશે? કોનું ઉદાહરણ છે? કોનું ઉદાહરણ છે? શું કહેવાશે? હાઇપોપ્લોઇડીનું. યાદ કરો ચાર્ટ આગળનો. અહીંયા શું આવશે? બધા ઉદાહરણો હાઇપરપ્લોઇડી. ખ્યાલ આવ્યો? હવે જોઈએ દહીની વાત કરવામાં આવે. દહીમાં તમારામાં બે ઉદાહરણ છે. એક તો ડાઉન સિન્ડ્રોમ અને બીજું આવશે ક્રાય ડુ છાટ સિન્ડ્રોમ. ઓકે, હવે ડાઉન સિન્ડ્રોમ જે છે એની અંદર જે દૈહિક રંગસૂત્રની 21મી જોડ જે છે, 21મી જોડ જે છે એમાં જોવા મળશે ટ્રાયસોમી. ઓકે, જેને આપણે કહીશું ડાઉન સિન્ડ્રોમ. આ જે ક્રાયડુ-છાટ સિન્ડ્રોમ જે છે એની અંદર છઠ્ઠા નંબરની દૈહિકની જોડ જે છે, છઠ્ઠા ક્રમની જે દૈહિકની જોડ છે એની અંદર શું જોવા મળશે? મોનોસોમી જોવા મળે છે. મોનોસોમી જોવા મળે છે. પરિણામે ક્રાયડુ-છાટ સિન્ડ્રોમ જોવા મળે છે. ટૂંકમાં અહીંયા આગળ લિંગી અને દૈહિક અનિયમિતતાઓ જે છે એના વિશે આપણે વધારે હવે 2-3 ઉદાહરણ લઈને એના લક્ષણો વિશે માહિતી મેળવીશું. જોઈ લઈએ કે લિંગીમાં જે છે કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર આવેલા છે, તે પૈકી 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્ર છે, એક જે છે લિંગી રંગસૂત્ર છે. દૈહિક જોડ જે છે એમાં જો કોઈ ખામી સર્જાઈ હોય તો સંતતિમાં વારસામાં ઉતરતી નથી, પરંતુ લિંગી રંગસૂત્રમાં જો આ જે ખામી જે છે એ વારસામાં ઉતરી આવે છે. રાઈટ, પછી એમાં લિંગીમાં ઉદાહરણ છે ટર્નર સિન્ડ્રોમ, કે એની અંદર માદામાં મોનોસોમી 23મી જોડમાં મોનોસોમી જોવા મળે છે. ક્લાઇનફેલ્ટર્સમાં શું જોવા મળશે? 23મી જોડ નર જે છે એની અંદર XY બંધારણ હોવું જોઈએ, એના બદલામાં એનામાં ટ્રાયસોમી જોવા મળે છે, એટલે કે XXY બંધારણ જોવા મળે છે. સુપર ફિમેલ જે છે માદામાં 23મી જોડમાં ટેટ્રાસોમી જોવા મળે છે, એટલે કે 4x જોવા મળે છે. આ થઈ ગઈ 21 શું કહેવાય લિંગી રંગસૂત્રની ખામીઓ. દૈહિકમાં 2 છે, ડાઉન સિન્ડ્રોમ અને ક્રાયડુ-છાટ સિન્ડ્રોમ. ડાઉનમાં 21મી જોડની ટ્રાયસોમી અને ક્રાયડુ-છાટમાં છઠ્ઠાની મોનોસોમી જોવા મળે છે. ટૂંકમાં થઈ ગઈ દૈહિક અને લિંગી રંગસૂત્રની અનિયમિતતાઓ. તમને એક્ઝામમાં પૂછાય, તમને ખબર હોવી જોઈએ કોની કઈ જોડ શું બદલાય છે, શું બંધારણ છે, એ તમારાના વિશે માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. હવે જોઈશું કેટલાક દૈહિક રંગસૂત્રની અનિયમિતતાઓ અને લિંગી વિશે. જોઈ લક્ષણો કેવા જોવા મળશે કે ડાઉન સિન્ડ્રોમ જે છે પહેલું કે જે દૈહિક રંગસૂત્રની અનિયમિતતાને કારણે જોવા મળે છે. આ ડાઉન સિન્ડ્રોમ જે છે સૌપ્રથમ 1866માં લેંગડન ડાઉન દ્વારા શોધવામાં આવ્યું હતું. આમને એની શોધ કરી હતી, રાઈટ, એટલે એને ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખીશું આપણે. શું જોવા મળશે તો કે 21મી જોડ છે દૈહિક રંગસૂત્રની 21મી જોડ જે છે એમાં ટ્રાયસોમી જોવા મળે છે, એટલે કે 46 રંગસૂત્ર હોવા જોઈએ, એના બદલામાં આપણને 47 રંગસૂત્ર મળે છે. અહીંયા આગળ કેટલા મળશે? 47 રંગસૂત્ર જોવા મળશે, રાઈટ.
લક્ષણો કયા કયા હોઈ શકે? તો કે ઠીંગણું કદ હોય, જેને આ રોગ હોય ને ઠીંગણું કદ હોય, મોટું માથું હોય, ટૂંકી ગરદન હોય. આ લક્ષણો તમારે યાદ રાખવાના છે, બરાબર છે? આમાં કઈ છે થિયરી જેવું છે નહીં, ખાલી જસ્ટ તમારે એને રીડ આઉટ કરીને મોઢે કરવાના છે. પછી મોંગલોઈડ પ્રજા જેવી ગળીયુક્ત પોપચા. મોંગલોઈડ એટલે જે ચાઇનીઝ જે બધા જે હોય છે નેપાળી લોકો, એ લોકોને કેવું એકદમ આંખ કે એકદમ ગળીયુક્ત હોય છે, એટલે કે મોંગલોઈડ પ્રજા જેવી ગળીયુક્ત પોપચા જોવા મળશે, એટલે કે આંખો પર ગળીયુક્ત આવરણ જોવા મળશે. લાંબી જાડી ફૂલેલી જીભ. જીભ લાંબી છે, જાડી છે અને ફૂલેલી છે, રાઈટ. લટકતો હોઠ. હોઠ કેવો છે? લટકતો જોવા મળશે. માનસિક તેઓ મંદ હોય છે, રાઈટ. શારીરિક વિકાસ રૂંધાયેલો. એનો શારીરિક વિકાસ જે છે એટલે કે એમની જે વૃદ્ધિની પ્રક્રિયા જે છે, હાઈટ બોડી વધવી જોઈએ, એ અટકી જાય છે, રાઈટ. ટૂંકા અક્કડ આંગળા. એમના આંગળા કેવા છે? નાના નાના છે અને સપાટ હથેળી છે. આંગળા નાના છે અને એકદમ અક્કડ આંગળા છે અને સપાટ હથેળી જોવા મળે છે. પ્રજનન અંગો જે છે એ કેવા છે? અલ્પ વિકસિત છે, એટલે કે વિકાસ થયેલો હોતો નથી. તેઓ કેવા હોય છે? વંધ્ય હોય છે, એટલે કે સંતતિને સર્જન કરી શકતા નથી, એટલે કે પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી. આવું કોનામાં જોવા મળે? કે જે મોટી ઉંમરે માતા બને છે જે લોકો, એમનું જે બાળક આવે છે એ લોકોમાં આવી ખામી સર્જાવાની શક્યતા વધુ હોય છે. 700 માંથી એક બાળકમાં આ પ્રકારની ખામી જોવા મળે છે. હવે જોઈ લઈએ લિંગી રંગસૂત્રની જે ખામી છે એના વિશે જોઈ લઈએ. એમાં પહેલું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જે છે. લિંગી રંગસૂત્ર જે છે એટલે કે 23મી જોડ છે એની અંદર ટ્રાઇસોમી સર્જાય છે. અહીંયા પણ જે રંગસૂત્ર હોવા જોઈએ 46, એના બદલે આપણને 47 રંગસૂત્ર હોય છે. અહીંયા બંધારણ જે થશે XXY પ્રકારનું બનશે, રાઈટ. લક્ષણો જોઈ લઈએ. આ પુરુષમાં જોવા મળે છે. સ્વરૂપ પ્રકારે પુરુષ છે પરંતુ કેવો છે? વંધ્ય છે. શુક્રપિંડો કેવા છે? અલ્પ વિકસિત છે. લોકોના શુક્રપિંડ કેવા જોવા મળશે? અલ્પ વિકસિત જોવા મળશે, રાઈટ. ઊંચું કદ છે, લાંબા પગ છે, પરંતુ ગરદન કેવી છે? ટૂંકી છે. શરીર પર રૂંવાટીનો અભાવ જોવા મળે છે. કેમ? કારણ કે એમાં થોડા ઘણા લક્ષણો સ્ત્રી જેવા મળતા આવે છે, એટલે કે શરીર પર વાળનો અભાવ જોવા મળે છે. સ્ત્રીઓમાં હોય તેવી છાતી પહોળી હોય છે, નિતંબ સાંકડી હોય છે. અવાજ કેવો હોય છે? તીણો અવાજ જોવા મળે છે. આવું જે છે 1500 માંથી એક વ્યક્તિમાં જોવા મળે છે. આ જે ખામીઓ જે છે એ વારસામાં ઉતરી આવે છે, રાઈટ. પરંતુ આ લોકો કેવા છે? વંધ્ય છે, એટલે હવે આગળ સંતતિનું સર્જન કરી શકતા નથી, એટલે કે નવી સંતતિમાં એમ લક્ષણો જોવા ના પણ મળે. ઓકે, ફરીથી જોઈ લઈએ કે સ્વરૂપ પ્રકારે વંધ્ય છે, શુક્રપિંડો અલ્પ વિકસિત છે, ઊંચું કદ છે, લાંબા પગ છે અને ટૂંકી ગરદન છે, રાઈટ. પછી શરીર પર રૂંવાટીનો અભાવ જોવા મળે છે. સ્ત્રીઓમાં હોય તેવી છાતી પહોળી છે, નિતંબ સાંકડી છે, એટલે કમરનો ભાગ સાંકડો છે. અવાજ કેવો છે? તીણો જોવા મળે છે. 1500 માંથી એક વ્યક્તિમાં આ પ્રકારના રોગના લક્ષણો જોવા મળે છે. બીજું જોઈ લઈએ લિંગી રંગસૂત્રની ખામી, એ છે ટર્નર સિન્ડ્રોમ. એની અંદર લિંગી રંગસૂત્ર 23મી જોડ છે, જેની અંદર મોનોસોમી જોવા મળે છે, એટલે કે જે એક રંગસૂત્ર ઓછું છે, રાઈટ. 2n-1 છે, 46 હોવા જોઈએ, એના બદલામાં આપણને અહીંયા મળશે 2n-1, એટલે કે 46 - 1 = 45 રંગસૂત્ર અહીંયા આપણને જોવા મળે છે. લક્ષણો કેવા હોઈ શકે? આ એક પ્રકારની લેડીઝ જ છે, સ્ત્રી છે. ઠીંગણું કદ છે, કરચલીયુક્ત ગરદન છે. પ્રજનન અંગો કેવા છે? અલ્પ વિકસિત છે. ગર્ભાશય પણ કેવું છે? અલ્પ વિકસિત છે. આ લોકો કેવા હશે? વંધ્ય હશે. અને દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો જોવા મળતા નથી, એટલે કે જે સ્ત્રીઓમાં જે લક્ષણો જોવા મળે છે, જેમ કે તીણો અવાજ છે, પછી બીજા જેમ કે નિતંબ મેખલા સાંકડી હોવી જોઈએ, જે લક્ષણો જે છે તે આ પ્રકારની સ્ત્રીમાં જોવા મળતા નથી. ટૂંકમાં જે છે એ વિકૃતિને કારણે સર્જાતા વિવિધ પ્રકારના રોગો વિશે આપણે ભણી ચૂક્યા છે.